ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ. કેમ છે બધાને? મજા જ હશે. જો હું પણ ખૂબ મજામાં છું. ચાલો દિવસની શરૂઆત કરી દઈએ. જાઉં છું સેન્ટરે. તો જો અત્યારે તો જોઈએ ને બહારનો નજારો તમને દેખાડી દો. ક્યાંય પણ ચંદ્રમાના દર્શન થતા નથી, હે ને? એકદમ આકાશ એકદમ ખુલ્લું છે. ચંદ્રમા થઈ ગયા હવે ગાયબ, નહીં કારણ કે અંધારિયું હવે બેસી ગયું. એટલા માટે જો અમે સરસ મજાના આજ અમૃતવેળા પણ કરી લીધા છે અને બાબાની રજા પણ લઈ લીધી છે. હું બહાર આવી ગઈ છું. તો ચાલો હવે ધીમે ધીમે કરીને સેન્ટરે જઈએ, પછી આવીને મળશું. ચાલો, ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ. ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ. જો મુરલી સાંભળીને આવી ગયા. તો મુરલીની અંદર આજે પણ બાબાએ એમ જ કીધું છે કે બસ મને યાદ કરો. મને યાદ કરશો તો તમારા બધા જ પાપોનો વિનાશ થશે. અને બીજી વાત બાબાએ આજે એ પણ કીધી છે કે શ્રીમત પર ચાલો. એને બાબા જે કાંઈ વાત સંભળાવે છે બસ એની કદર કરીએ, એને કદર કરતાં શીખી જઈએ કે બાબાએ મને કીધું, હે ને? બાકી કોઈને નહીં. કારણ કે દુનિયામાં ઘણા બધા બાબાના બાળકો હશે કે જે મુરલી સાંભળતા હશે, પણ એવું ના સમજીએ કે આ વ્યક્તિ માટે છે, આ વ્યક્તિ માટે છે, પરંતુ કોની માટે છે? ફક્ત મારા માટે છે. તો આવી રીતે બાબાની સરસ મજાની મુરલી મેં સાંભળી છે અત્યારે જ આવીને. અને આજે એ પણ વાત કીધી બાબાએ કે બાબા છે જાદુગરની વાત કરે છે કે જાદુગર બની અને બાબા બાપ પણ છે, ટીચર પણ છે, સદગુરુ પણ છે, ભાઈ પણ છે, બેન પણ છે, ક્યારેક પતિ પણ, સાથીદાર પણ બની જાય છે, અને ક્યારેક આપણું બાળક બની જાય છે. તો આજ બાબા બાળક બનીને આવ્યા છે. તો બાળક બનીને બાબા કહે છે એવી રીતે એક બાળક હોય, એના માતા પિતા હોય, એની બધી આશા પૂરી કરે કે નહીં? ને અત્યારના સમયમાં, પહેલાંના સમયમાં એવું હતું કે જેવી રીતે માતા પિતા કહેતા એમ બાળકો કરતા, અને અત્યારના સમયમાં કેવું છે કે જેમ બાળકો કહે ને એમ જ માતા પિતાને કરવું પડે. મને બધી જ ઈચ્છા, આશા બધું જ માતા પિતા બાળકોનું પૂરું કરે છે. તો એવી જ રીતે અત્યારે પણ બાબા આજ બાબા આપણા બાળક બનીને આવ્યા હતા અને કહેતા હતા કે હું જે કહું એમ તમે કરો. માના એ બાળક બનીને કહેતા હતા કે મારી ઈચ્છાઓને પૂરી કરો. તો બાબાની ઈચ્છાઓ કઈ છે કે આપણે શ્રીમત પર ચાલીએ ને આપણે આપણી પઢાઈ ઉપર ધ્યાન દઈએ. જો અત્યારે ધ્યાન નહીં દઈએ, આજ બાબા બાપ બનીને, બાળક બનીને સમજાવે છે, કાલ બાબા ધર્મરાજ બની જશે. તો ધર્મરાજ બની જશે તો એનો હિસાબ કિતાબ કેવી રીતે ચૂકતું કરશું, હે ને? તો એટલા માટે બાબાના ધર્મરાજ બનવાની રાહ ન જોઈએ, અને બાપ બનીને જે પાલના કરે છે આપણી, એ પાલનાને સરખી રીતે સમજી અને આપણે આમાં સુધારો વધારો કરીએ. તો ચાલો, આવી રીતે અમે સરસ મજાની મુરલી સાંભળી. એવી આશા રાખું છું કે હું જીવનમાં ઉતારીશ. એક એક પોઈન્ટને રોજ એક એક ઉતારવાની કોશિશ કરું છું. પુરુષાર્થ ઉપર પૂરો ચાલવાની મહેનત કરું છું. તો ચાલો, આવી રીતે મુરલી સાંભળીને અમે આવી ગયા છીએ. જો સરસ મજાનો નજારો પણ દેખાય છે, હું તમને એક વખત ફરીથી બતાવી દઉં. અહીંયા મંદિર છે, અહીંયા મંદિર છે, અહીંયા. જો પંખીઓ કેટલા પંખીઓ છે. ચાલો, તો દિવસની શરૂઆત કરી દઈએ. એને આગળ શું થાય છે હું તમને બતાવતી જઈશ. ચાલો, ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ.
ઓમ શાંતિ દિશા. ઓમ શાંતિ. શું બને છે? બસ ધ્યાનીનું બનાવું છું અને ભાખરી બાકી છે, હજી ચા તો થઈ ગઈ. ધ્યાનનું શું બને છે? ધ્યાનીનો રવો અને સફરજન નાખવાનું છે. સફરજન? એટલે શું કરવાનું સફરજનમાં? હવે આ રવાને પહેલા ઓલા શેકી નાખવાનો ઘીમાં, પછી દૂધ નાખીને ઓલો ઉકાળી નાખવાનો, પછી એની અંદર સફરજન નાખી દેવાનું. પછી ઉઠે ત્યાં પાછું ગરમ કરી દે. સરસ. આમ ફ્રૂટ ન ખાય ને? હા, આમ નથી ખાતી એટલે આમ દેવું પડે, નકર તો ખાતી હોય તો ન દેવું પડે. તો સવારમાં ગમે તે ખવડાવી દઈએ તો ચાલે, પણ અત્યારે એક વખત ફ્રૂટ ખવડાવી દેવાનું. ખાતી નથી એટલે નકર તો વાંધો ન આવે, તો ચા ભાખરી હાલે. ચા દૂધ. પણ હજી ભાખરી ખાતી નથી ને પાછી. એટલે જ ને. ભાખરી બાકી છે ને? હા, ભાખરી તો રોજ કરવાની જ હોય ને? હા, ક્યારેક ન હોય. ક્યારેક રોટલી પડી હોય તો કડકડિયા હોય, બાકી તો ભાખરી તો કરવાની જ હોય. નકર તો દરરોજ કરવાની. ભાખરીમાં તો એવું થાય કે છોકરાઓને જવું હોય ને નોકરી ઉપર, એટલે હોય તો વાંધો ન આવે. હા, તો ન વાંધો આવે. ઓલું થોડું દૂર ગયા હોય, રાજુલા, ભાવનગર, ગમે ત્યાં ગયા હોય તો ભાખરી હોય તો નાસ્તો કરીએ કે સરખો વ્યવસ્થિત નાસ્તો હોય ને તો પેટ ભરાઈ જાય. બપોર નો જમે ને તો એ હાલે. પાછું બહાર ક્યાંય જમે નહીં ને, એ ઉપાધિ છે. હા, કેવડાવે એ. ચાલો, દિશાબેન સરસ મજાનો નાસ્તો બનાવે છે અને હમણાં નાસ્તો પણ કરી લઈએ અને નાસ્તો કરીને કામ પણ બધું કરી લઈએ. ધ્યાનુબેન હજી સૂતા છે. ધ્યાનુબેન સૂતા હોય ને ત્યાં સુધીમાં બધું થાય થોડું ઘણું, પછી ઉઠે ને એટલે એને એટેન્શન દેવું પડે, એનામાં ધ્યાન દેવું પડે. ચાલો, સાક્ષી બેન પણ જતા રહ્યા પોતાનું કામકાજ બધું કરીને, નાસ્તા પાણી કરીને. ચાલો, હવે હું ને દિશા બે રહ્યા છીએ તો જોઈએ ઘરનું બધું કામ બધું નિપટાવી દઈએ. ત્યાં ધ્યાનુબેન ઉઠશે, થોડીક વાર ધ્યાનુબેનની સાથે રમશું, ત્યાં રસોઈનો સમય થઈ જશે. તો ચાલો આગળ જોતા જઈએ. ચાલો, સરસ મજાનું કિચન આપણા હાથમાં આવી ગયું છે, એકદમ ચોખ્ખું ચણાક. અને ચોખ્ખું કિચન હોય ને તો રસોઈ કરવાની કેટલી મજા આવે ને. ચાલો, બાબા માટે સરસ મજાની રસોઈ કરી લઈએ. હજી તો દાળ ભાત મૂક્યા ત્યાં તો ધાનુબેન નીચે આવી ગયા, તો હું એમને લઈને થોડીક વાર એમને ફ્રેશ કરવા ગઈ. બેન હમણાં મૂડમાં આવી જશે. ચાલો, ધાનુબેન તો હવે આંટો મારવા જાય છે ચાચુની સાથે. તો ચાલો, હવે હું જાઉં કિચનમાં. તો આજનું મેનુ છે દાળ ભાત, રીંગણા બટેટાનું શાક, સલાડ અને રોટલી. તો ચાલો ફટાફટ રસોઈ બનાવી લઈએ અને બાબાને પણ ખૂબ દિલથી પ્રેમથી ભોગ પણ ધરાવી દઈએ અને સાથે સાથે ધ્યાનનું પણ અલગ કરી લઈએ. તો આજ જે હું રીંગણાનું શાક બનાવું છું ને,
એકદમ નાના રીંગણા છે, દૂધિયા રીંગણા કહેવાય છે એને. તો મસાલો તો આપણે એ જ કરવાનો છે કે જે આખા રીંગણાનો હોય, પરંતુ આપણે એને ભરતા નથી આજે. ઉપરથી જ એમને એમ જ જે મસાલો બનાવ્યો હોય એ ઉમેરી દેવાનો અને એકદમ સરસ મજાનો હલાવી નાખવાનો. એટલે બધામાં ભળી જશે, એક રીંગણમાં અને બટેટામાં ભળી જશે અને ફરક જ નહીં પડે જે ભરેલું શાક બનાવ્યું હોય કે ઉપરથી ઉમેરેલો મસાલો હોય એમાં. તો ચાલો આજે આપણે આ રીતે શાક બનાવીએ. ચાલો જમી કરવી અને ફ્રી થઈ અને હું ને ધાનું થોડીક વાર બહાર હિંચકે બેઠા. થોડીક વાર અમે પોતાનો ટાઈમ સ્પેન્ડ કરીએ છીએ એકબીજાની સાથે. ચાલો હવે ધાનુબેન પણ નીંદરમાં આવી ગયા છે અને હું પણ થાકી ગઈ છું. તો બપોર વચ્ચે અમે બંને સૂઈ ગયા અને સાંજે પણ મેં એકદમ સરસ મજાનો નુમાશામનો યોગ કર્યો અને ધાનુબેન પણ જો નીચે આવી ગયા છે. શું બનાવવાનું દિશા? રીંગણાનો ઓળો. રીંગણા શેકવા મૂક્યા છે. હા. હવે
ટમેટાને હું કાપી નાખું. લે શું થયું? સરસ આજ રીંગણા નોળો એમ ને હા, આજે રીંગણાનો ઓળો રોટલા ખાવા છે, રોટલાનો લોટ છે. પડ્યો છે. હા. હા તો એક રોટલો કરી નાખજો. નિખિલને પૂછજો જે કદાચ ખાવો હોય તો. હા તો ખાઈ લે નિખિલ. રોટલા કરી નાખજો, બીજી ભાખરી. હા બસ એમ કર. હા. થેલી નથી ભરતી. હે થેલી નથી ક્યાંય. નથી. મોટો થેલો હોય ને તો એકમાં બધું સમાઈ જાય એમ. છે એમાં સાથે ઓલામાં આવી છે કદાચ કબાટમાં. કબાટમાં હોય તો જોઈ લે. હા, ત્યાંનો બેન એકલા એકલા રમતા હતા. જો એને ખબર પડવા દઈએ ને કે હું બહાર જાઉં છું એમ તો પાછળ થાય. અને બહાર તો બહુ જ ઠંડી છે. અને વાસણ માંજવાનું લિક્વિડ ખલાસ થઈ ગયું છે. અમુક વસ્તુ બીજી ખલાસ થઈ ગઈ છે તો લેવા જઈએ છીએ. તો અમે એની નજરની સામેથી જતા રહ્યા પણ એમને ખબર પણ ન પડવા દીધી. તો ચાલો જઈએ છીએ માર્કેટમાં. જો મમ્મી આવી ગયા લઈને. આવી ગઈ. લિક્વિડ લેવા ગઈ હતી. હા. કેવું થયું ખબર છે સાક્ષી? શું થયું? આમ લેવા ગયા ને તો એ ભાઈને એવું થયું કે આ બેન કાંક વિડીયો ઉતારે છે તો કઈ કહીશે એમ. કેમ ઉતારે છે એમ. એટલે એને મને પૂછ્યું કે બેન કેમ વિડીયો ઉતારો છો? એટલે મેં એ ભાઈને કીધું, નિખિલે કીધું કે ચેનલ છે ને એટલે એમાં વ્લોગ બનાવે એટલે છે દેખાડે એમ એકાદી ક્લિપ કે કેમ ઉતારે છે એમ. એટલે કે ચેનલ નું નામ શું છે એમ. પછી એને નામ દીધું સ્મિતા સોની એમ કર્યું. પછી ભાઈ ખોલાવડાવી જોયું ભાઈ. હા પણ જો કે આપણે એના ગ્રાહક જ છીએ પહેલાથી. કેટલા વર્ષોથી આપણે ત્યાં લઈએ. નિખિલ કિશન હાવ નાના હતા ને ત્યારથી આપણે લઈએ છીએ. આવું લિક્વિડ જેવું બીજું દીક્ષાનું લિક્વિડ જેવું બીજે ક્યાંય મળતું જ નથી. હા, એ એકવાર એનું વાપરે એટલે બીજા કોઈનું ફાવતું જ નથી. એટલે સ્પેશિયલ લેવા જઈએ એટલે ત્રણ કેન જોઈએ. 3 કેન જોઈએ એમ કે 2-3 મહિના હાલે. 2-3 મહિના તો જો કે જાય જ નહીં. હા તો મને અંદર હસવું આવતું. પછી શું કીધું ભાઈ? કાઈ નહીં, પછી જોતા હતા ચેનલ. ઠીક. હા પણ મારે એને કેવું હતું કે તમારું જે દીક્ષાનું ચેનલ છે ને લિક્વિડ એના સિવાય અમને બીજું ફાવતું નથી. એટલે હું દેખાડું છું કે જો લેવું હોય ને તો આ લેવાય. હા, આજે દીક્ષા ને એકદમ સરસ આવે. એકદમ વાસણ એકદમ ચમકદાર થઈ ગ્રીન કલર નું આવે. બહુ સરસ આવે. તમને લોકોને ફાવતું નથી બીજું. હા, બીજું નથી. આની જેવું નથી આવતું એ કોઈ સ્ટ્રોંગ. અહીંયા લારી ને એવું બધું વેચાવા આવે પણ તમને ક્યાં ગમે ફાવતું નથી. આ જો લીધું તો એ ક્યાં ફાવ્યું? લીધું તો 10 દિવસે 5 લીટરમાં નો આયેલું. હા, અને આમ પણ હાવ બેકાર જ છે. હાવ એકદમ પાણી જેવું. પાણી જેવું. હા, આમાં પાણી કેટલું હમાય. હા, આમાં વધારે પાણી હમાય ને એકદમ વસ્તુ. આ તો વાસણ બાકી તો. અને ભાવય તે વ્યાજબી છે. હા, એટલે આપણને મોહ કે અહીંથી લઈ આ વખતે વળી મેં વિડિયો ચાલ. આજે તમારો વારો આવ્યો રોટલા બનાવવાનો. હા, રોટલા બનાવવાના હોય ને ત્યારે મારો વારો આવે. વિષય બનાવે છે રોટલા તો પણ રોટલા બનાવવાના હોય ને એટલે તમને લોકોને એમ થાય મમ્મી યાદ આવે. હા, તમારી જેવા બને નહીં ને એમ. જ્યાં સુધી હું છું ત્યાં સુધી તો બનાવીશ. હું નહીં હોઉં કે દિવસે તમે બનાવજો. હે ને? હા, ભાભી સરસ બનાવે રોટલા. સરસ બનાવે.
એને હવે આવડી ગઈ રોટલા. હા ગેસ તો બંધ થઈ ગયો. ચાલો હવે જમી લઈએ. મારે થાય છે મોડું એટલે હું વહેલા બેસી ગઈ છું આજ જમવા માટે થઈને. દિશા હજી વધેલા રોટલા બનાવે છે અને હું જમવા બેસી ગઈ. મારે થઈ ગયું મોડું સેવામાં જવાનું. તો ચાલો હવે હું એકદમ રેડી થઈ અને જાઉં છું સેવામાં. તો ચાલો અહીંયા તે વ્લોગની પૂર્ણાહુતિ કરું છું. જો તમને મારો આ વ્લોગ ગમતો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો ચાલો, ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ.